ત્યારે તમારે હંમેશા, હું હંમેશા કહેતો રહ્યો છું, તમે જે કામ કરો છો એ કામમાં તમારે સતર્ક રહેવું, સજાગ રહેવું, સતત જાગતું રહેવું. ડ્રાઇવિંગ કરો ત્યારે હુઈ જાવ તો હાલે? હે હાલે? ગમે એટલા ઠાયકા હોય તો આપણે મોઢું ધોઈ ધોઈને ગાડી હકાવીએ. કેમ? કેમ? અથડાઈ ન જઈએ એનો ડર છે એટલા માટે. તો બસ ગાડીમાં અથડાશો તો તમને તરત ખબર પડી જશે, આ તમારા કર્મમાંથી તમે છૂટી જશો, તમારો કર્મ ચૂકી જશો તો બહુ લાંબા ગાળે ખબર પડશે કે આ તો કર્મનું ફળ આવ્યું. આ તરત નહીં અથડાય અહીંયા. પણ અહીંયા જે તમે અહીંયા ચૂકી ગયા છો, તમે જે અહીંયા ઝોકું લઈ લીધું છે, અહીંયા તમે જે સૂઈ ગયા છો, એ સુવાનું તમને પરિણામ આજ નહીં, કાલ નહીં, પરમ દિવસ નહીં, ઘણા લાંબા સમયે તમને એનું ફળ મળશે. ત્યારે થશે કે અમારાથી કયા એવા કર્મ થઈ ગયા. દાદા ભીષ્મએ પૂછ્યું, પ્રભુ મેં તો મારા પિતાજીના વચનને ખાતર બ્રહ્મચર્યાસનનું પાલન કર્યું, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, અને છતાં મને બાણ સૈયા મળી. શા માટે? આ દુઃખ મેં એવું તો કયું પાપ કર્યું? અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું, દાદા પાપ કર્યું નથી, ખાલી દુશાસન જે દ્રૌપદીના ચીરહરણ કરતો હતો એને તમે જોઈ ગયા છો ને, એનું આ પરિણામ છે. ક્યારે મળ્યું? છે કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધમાં. તો અહીંયા મારે તમને બધાને એ કહેવું છે કે તમે તમારા કર્તવ્યમાંથી જ્યારે પણ ચૂકી જશો ત્યારે ફળ એનું તત્કાળ કદાચ નહીં મળે, પણ એ મળશે પાકું છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સત્કર્મનો તમારું તત્પર રહેવું જોઈએ. એટલે ભગવાન વ્યાસે લખ્યું, સત્ય સત્કર્મ તત્પરાહા. તત્પર રહેનારો માણસ. આપણા મનમાં હોય કે 7:30 વાગે એટલે આપણી આજની ડ્યુટી પૂરી, આપણા જેટલા થાય એટલે લાગી ગયા, પૈસા મળી જશે. પણ યાદ રાખજો, તમારા પૈસા, તમે નિષ્ઠા વગરના તમારા પૈસા લેવો ગમે ત્યાંથી. હું તો ખાલી આ છોકરાઓને એટલા માટે માધ્યમ બનાવું છું કે તમને લોકોને ખોટું ન લાગે. નિષ્ઠા વગરના જ્યારે પણ તમારા પૈસા તમારા ઘરમાં આવ્યા, તો આજ નહીં તો કાલ એ પૈસા એવા જ માર્ગે પાછા જશે. આ બહુ નરું સત્ય છે. એવા જ માર્ગે પાછા જશે. મારા માટે જે કર્મ કરી રહ્યા છે, આ બેનો રોટલી બનાવતા હોય ત્યારે રોટલી તાવડીમાં નાખી દો, પછી તમે ઘડીક મોબાઈલમાં ચડી જાઓ તો શું થાય? શું કામ? એને કેમ બળી ગઈ? તમે તમારા કર્મમાંથી નીકળી ગયા છો. એટલા માટે જ્યારે પણ કર્મ કરીએ ત્યારે સતત તત્પર રહેવું, સતત સતર્ક રહેવું, સાવધાન રહેવું. એ આત્મદેવ બ્રાહ્મણ, પોતાના કર્તવ્યમાં તત્પર રહેલો બ્રાહ્મણ, એની પત્ની ધુંધુલી એના કામમાં રત હતી. રહેવું જોઈતું હતું ક્યાંક રત, અને રહીતી ક્યાંક રત. લોકવાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ ગ્રહ કૃત્યેષુ કૃપણા કલહ. માઇક સ્વિચ બંધ ન કરતો. સુરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. ધુંધુલીનો અર્થ છે જે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે, ન કરવાના વિચારો કરે, એનું નામ ધુંધુલી. બીજાની વાતોમાં જેને બહુ રસ હોય, કોઈકની વાત કરે પછી એને મજા આવતી હોય, આવી જેની વિચારધારા છે એ ધુંધુલી છે. આવા લોકોએ સાવધાન થવાની જરૂર છે કે મારો સમય હું કોઈકની નિંદા કોટલીમાં શું કામ વિતાવું? ઘણા ટેવ હોય, ઓલું વાસણ ઉટકીને પછી ઓલું એઠવાડ નીકળ્યો એ નાખવા નીકળે તો બે જણા ભેગા થાય તો એ એઠવાડ ને પડ્યો રે, એનો એઠવાડ ચાલુ થાય. શા માટે? અને એવા સમયે પોતાની વાત જ સાચી છે આવી હઠ લેનારી સ્ત્રી એટલે ધુંધુલી. હું કહું એ જ સાચું,
એટલે સમજી જવાનું આપણે ધૂંધુલી છીએ. ધૂંધુલી એટલે કોઈ સ્ત્રીની વાત નથી હો, બુદ્ધિની વાત છે. ક્યારેક ક્યારેક તમે ગમે તેટલા સારા વિદ્વાન હોવા છતાં પણ ક્યારેક અમુક વ્યક્તિની વાતો સ્વીકારો, એમાં તમારી વિદ્વત્તા નિખરી આવે. તમે ગમે તેટલા વિદ્વાન હો, ગમે તેટલા જાણકાર હો, પણ ક્યારેક તમારાથી નાના માણસની વાતને પણ સ્વીકારીને તમારા જીવનમાં લઈ આવો તો તમે વિદ્વાન છો એ સાબિત થાય, તો તમે જ્ઞાની છો એ સાબિત થાય. અહીંયા બેઠા પછી હું કોઈ ધૂન કીર્તન કરાવું અને એમાં મારાથી કોઈ ખોટી જગ્યાએ ખોટો રાગ, ખોટું પદ થઈ ગયું હોય અને ઉતારે મેં બેઠા પછી આ છોકરાઓ મને એમ કહે કે દાદા અહીંયા કદાચ આ જરાક જોવા જેવું હતું, અને હું એમ કહું હવે હું અહીં બેઠો તું ત્યાં બેઠો, તને શું ખબર પડે? તો સમજી જવાનું કેટલું જ્ઞાન ને કેટલી વિદ્વત્તા છે. વિદ્વત્તાનો એક ભાવ છે સામેના માણસનો સ્વીકાર કરવો. જરૂરી નથી કે હું જ સાચો હોઉં, પોતાની જ વાત સાચી હોય એ જરૂરી નથી. ક્યારેક અમારે ગિરીશભાઈ રે થાય એવું ન થાય, એણે રાગ એનો કર્યો હોય ને અમે એમ કહીએ ગિરીશભાઈ આમ ન હોય, તો કે ના એ મેં આમ ગાય, તમે ગાયો તો પણ આપણે સ્વીકારવાની જરૂર છે કે આમ નથી હોતું, આમ જ છે. આ આપણી મહાનતા છે. આપણે ઉદાહરણ તો આટલા નથી દેવાનું, એટલે બહાર કોઈની ઉપાધિ નહીં, માફીના વિડિયા ન બનાવે. અત્યારે એટલો ટ્રેન્ડમાં છે બધું, તરત જ માગો માફી. જાણી જોઈને કદાચ ક્યારેક કંઈ કર્યું હોય ને તો એની માફી મગાવવી જોઈએ, સત્ય છે. પણ ક્યારેક એમ જ કહેવાનો ભાવ શું છે એ તો પેલા પૂછો ને. છતાં પણ આપણે લાગી પડ્યા હોઈએ, આવું ન હોવું જોઈએ. એટલે અમે નક્કી કર્યું છે કે હવે આ ચોખ્ઠામાં જ રહેવાનું. ઉદાહરણમાં તો ઉપાધિ જ નહીં, અને આપણને ખબર છે કે આ લોકો આપણી પાસે કઈ માફીનો વિડીયો માંગવા નથી. તો પોતાની જ વાત સાચી છે, આવો કકો કૂટા કરે. વહુને રસોઈ બનાવવાની રીત બીજી હોય અને હાહુને પહેલેથી બીજી રીતે આવડતી હોય. એમાં વહુ જે રીતે બનાવતા હોય એ જોઈ ગયા પછી હાહુ એમ કે આમ ન હોય આમ હોય. અરે પણ ગમે તેમ હોય, બને છે તો દાળને, બને છે તો રસોઈને. પણ જે પોતાની વહુનું એનો વ્યવહારને એની રીતને સ્વીકારી ન શકે તો સમજી લેવાનું આપણે હેમાં છીએ. બોલો, હવે મંડપ પાડવાનો વારો છે. બોલો. તો આપણી જ વાત સાચી, એ વાતને ખાલી એમને પકડી રાખવી એ ધૂંધુલી છે. ધૂંધુલીનો સ્વભાવ હતો લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ વૃત્તિષુ કૃપણા કલ. ભગવાન વ્યાસે શબ્દ વાપર્યો કલહ પ્રિયા. ઝઘડો ન કરે ત્યાં સુધી એના ઘરવાળા ઝઘડો ન કરે મજા ના આવે ને. કલહ પ્રિયા, આવો જેનો સ્વભાવ છે એ ધૂંધુલી છે, કૃપણ હોય. એક સત્ય કર્મમાં તત્પર છે, એકબીજાની વાતો કરવામાં તત્પર છે. એમાં બરાબર એને દીકરો નથી. ધૂંધુલીને કોઈ ફેર નથી પડ્યો, પણ આત્મદેવને થયું કે મારે ત્યાં સંતાન નથી. પોતાના કર્મમાં જે તત્પર રહ્યો છે એ માણસને દુઃખ થયું મારે ત્યાં સંતાન નથી, એટલે એમણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. અને પોતે જંગલમાં જઈને જ્યારે આત્મહત્યા કરવા જાય છે અને એક સરોવરના કિનારે બેઠા બેઠા આત્મદેવ બ્રાહ્મણ રોવે છે, ત્યાં બરાબર એક મહાત્માજી આવ્યા અને એને પ્રશ્ન કર્યો, કથમ રોદિષિ વિપ્રત્વમ
કાતે ચિંતા બલીયસી વદત્વં સત્વરં મહ્યં સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે મહારાજ, હે બ્રાહ્મણ, કથમ રોદિષી વિપ્રત્વમ. હે બ્રાહ્મણ, કેમ રડો છો તમે? તમારી આંખમાં આ શેના આંસુ છે? થયું શું તમને? વદત્વમ સત્વરમ, મને જલ્દી બતાવો શું થયું તમને? તમે શા માટે રડો છો? શું કામે મરી જવું છે? આત્મદેવ બ્રાહ્મણે કહ્યું, મારે ત્યાં દીકરો નથી એટલા માટે. મારે દીકરો નથી એટલા માટે મારે મરી જવું છે. મહારાજે કહ્યું, અરે રે, આટલી વાતમાં આમ મરી જવાય? દીકરો ન હોય તો શું થયું? આ સંસારમાં ક્યાં કોઈ સુખી છે? દીકરા વાળા સુખી નથી, દીકરા વગરના સુખી નથી. કારણ કે જેને સંતાન નથી એને એમ રડવું આવે છે કે મારા સંતાન નથી. જેને સંતાન છે એને એમ રડવું આવે છે આ છે પણ કઈ કયું કરતા નથી. બે બાજુ દુખી થવાય છે. પુત્ર નથી પણ સુખ જોતું હોય તો અમારી હારે ભાઈ આવો. સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસનો અર્થ એટલે કપડા બદલી નાખવા એ સંન્યાસ નહીં. ત્યાગમાં જે માને છે એને સુખ છે આ સંસારમાં. સંન્યાસનો અર્થ છે ત્યાગી. ત્યાગ કર્યા વગર સંન્યાસી બની ન શકો તમે. કપડા બદલવાથી સંન્યાસી નહીં. જે પણ વસ્તુ તમારી પાસે છે એનો ત્યાગ કરવો એ સંન્યાસ છે. પણ ઘણા લોકો સંગ્રહને માનતા હોય, ઘણા લોકો ત્યાગમાં સુખ માને, ઘણા સંગ્રહમાં, ઘણાને જેમ જેમ પૈસા ભેગા થાય મજા જ આવ્યા કરે પણ સારું કપડું પહેરે નહીં કોઈ દી. અને એના ખીચામાં 1 રૂપિયો ગયો પછી બહાર નીકળવું એટલે ઓલાની એ રૂપિયાની વૃદ્ધાવસ્થા આવી જાય ત્યાં સુધી બહાર ન નીકળવા દે. આ ઘણા એવા હોય. અરે ઘણા તો વાત જવા દો, ખીચામાં પૈસા જાય, રોજ હારે રહેવા વાળા હોય, એ ઠંડુ પીણું કે નાસ્તો કરવા જાય અને પછી બીજો ત્યારે પૈસા દે. અરે પણ હું દઈ દેત ને, પણ તે પેલો આવ્યો તો તું. એવા તો ઘણા ની યાદી હોય અત્યાર કોઈ દી ક્યાંય બિલ જ ન ચૂકવા હોય. કારણ કે આપણે બિલ ને બધું ચૂકવી થઈ તો હાથ ધોતો હોય હજી. તો જે માણસ માત્ર ને માત્ર સંગ્રહમાં જ માને છે, ઘણાને માવાનું વ્યસન હોય. ગિરીશભાઈ તમારે તો નથી, લવાનું નથી. ઘણાને માવાનું વ્યસન હોય પણ પોતાના પૈસા નહીં, હારે રહેવા વાળો જે ખાતો હોય ને એના માવાનું વ્યસન હોય. એને ચિરાગભાઈ બાજુવાળાના માવાનું આપણે વ્યસન હોય. કારણ કે ઈ જયારે આમ છોડતો ઉભર લે 2 કટકા હું લઈ લઉં, એના 2 કટકામાં એને વ્યસન હોય. પોતે કોઈ ઘણા એવા મેં જોયા છે તો કે હું ખીચામાં કોઈ બીડી રાખતો નથી પણ તું બીજાની માગી જ પીશો નોકરી. સંગ્રહ વૃત્તિમાં જે માને છે અને એક ત્યાગમાં માને છે. ઘણાને પૈસો ભેગો થાય એમ મજા આવે અને ઘણાને પોતાનો પૈસો બીજાના માટે વાપરે ત્યારે મજા આવે. વાલા ભક્તજનો, પોતાની સંપત્તિ પોતાના માટે વાપરવી એ બહુ સામાન્ય ઘટના છે, પણ પોતાના પરસેવાથી મેળવેલી પોતાની આ જીવનને ઘસીને આ શરીરને સાવ તોડીને પણ પૈસા મેળવ્યા હોય અને એ પૈસામાંથી જ્યારે તમે સંસારમાં કોઈ માટે સારું કામ થતું હોય ને તમારો પૈસો આપી દો, એ બહુ અસામાન્ય ઘટના છે. ઘણા તો તૂટી ગયેલા મોજાય ન જવા દેતા, એના પોતા બનાવે છે. આજે તો ખેર નથી, સમજો તમે. આજે ધોકો લઈને જ આવ્યો છે. પણ મને એમ થયું કે આજે આમાં કોઈ આંગળી નથી ઊંચી કરવાની કે મેં મોજાનું પોતું બનાવ્યું છે. તમારે સમજી જવાનું છે. જો કે લગભગ અહીંયા તો પોતા તૈયાર મળે એટલે તમે તો નહીં બનાવતા હોય. આટલું સરસ શહેર છે, કેટલી આમ બધી આમ બજારમાં નીકળ્યા હોય તો આપણને થાય કે આપણે કપડાની દુકાનમાં ઘડીક લેવા વયા જઈએ. આવા સારા કપડા મળે અહીંયા, આવી દુકાનો છે.
પણ આપણે સારું છે, આપણે એટલું સારું છે કે તમે જોજો, તમે લગ્નમાં આ કપડાં પહેરીને જાઓ ને તમારા, તોય તમારા સામે કોઈની નજર એમ ન થાય કે આ ધોળા પહેરીને નહીં આવ્યા, કારણ કે ખબર પડી કે આખો દિવસ ધોળામાં જ હોય છે. અને અમારે તો લગ્નમાં આ ને મરણમાં આ એક ના એક, કોઈને અમારો કઈ વાંધો જ નહીં. અને હવે અમારા તો કલર બદલાય નહીં. જો કલર વાળો જબ્બો ભૂલે છે કે પહેરો તો બીજે દી ફોટો આવે. સંન્યાસ સર્વથા સુખમ. અને આ સંસારમાં સાચું સુખ ત્યાગમાં છે. એક ગુરુદેવના 2 શિષ્યો હતા અને એ 2 શિષ્યો બરાબર એક સંગ્રહને એક ત્યાગને માનવા વાળો હતો. એટલે એકવાર એવું બન્યું કે આશ્રમને સામે કિનારે જવાનું હતું. નદી હતી એક બાજુ, એક કાંઠે આશ્રમ, સામે કિનારે શહેર હતું, ત્યાં જવાનું હતું. એમાં બરાબર 2 શિષ્યો સાથે ગયા. એટલે હોડીમાં બેસવાનું હતું, પણ હવે હોડીમાં બેસવું કેમ? એકની પાસે પૈસા હતા, એ બેસી ગયો. બીજા પાસે જે ત્યાગી હતો એની પાસે કશું હતું નહીં, એટલે એ માણસ તો ઊભો રહ્યો. એટલે પેલા બચત વાળાએ જે સંગ્રહમાં માનતો હતો એને પૂછ્યું કે એલા કેમ ઊભો રહી ગયો? તો કહે છે કે સામે કિનારે જવું છે પણ મારી પાસે પૈસા નથી. ત્યારે સંગ્રહ વાળાએ પૂછ્યું કે તું તો કહેતો હતો ને ત્યાગમાં બધું મળે છે. તો ત્યાગ વાળાએ કીધું ત્યાગથી જ મળે છે. અરે શું ત્યાગથી મળે? તારી પાસે જ કશું નથી એટલે તું સામે કિનારે નથી જઈ શકવાનો. ચાલ હું તારા પૈસા દઈ દઈશ. ઘોડી બેસાડ્યો, લઈ જાય અને પાછું રસ્તામાં કીધું કે તું તો બહુ કહેતો ત્યાગમાં બધું મળે. આ જો મેં સંગ્રહ કર્યો એટલે સામે કિનારે જઈએ છીએ, બાકી મેં ત્યાગ કર્યો હોત તો આપણે ન જઈ શકત. અને ત્યારે ત્યાગ વાળાએ કહ્યું કે તે સંગ્રહ કર્યો હોત તો તું ન જઈ શકત, તે સંગ્રહ કર્યો હોત તો તું ન જઈ શકત. આ તો તે તારી પાસે રહેલા પૈસા આ નાવિકને આપ્યા, એ પૈસાનો ત્યાગ કર્યો એટલે સામે કિનારે પહોંચાડે છે. આ સંસારમાં ત્યાગ વગર તમે સામે કિનારે નહીં જઈ શકો વાલા ભક્તો. ત્યાગ તો કરવો જ રહ્યો. ત્યાગી જ સંન્યાસી છે ને સંન્યાસ ટકે નહીં વૈરાગ્ય વગર. વૈરાગ્ય વગર ક્યારેય પણ તમારો સંન્યાસ ન ટકે. તમને કોઈ પણ વસ્તુમાં તમને જ્યારે આમ વૈરાગ્ય ન થાય ને ત્યાં હોય તમારું, હવે તમે સમજો તમારી એકાદશી છે કાલે, કાલે છે ને? હા, કાલે એકાદશી છે બરાબર. કેટલા ભાગશાળી છો જુઓ. કથામાં એક ઉપવાસ આવ્યો, કથામાં એક ઉપવાસ આવ્યો. કાલે ઉપવાસ રહીને કથા સાંભળવાની છે. કાલે છે ને એકાદશી? ક્યારે છે? 26 તારીખે કાલે. હવે મારે કોનું માનવું આમાં? લ્યો જુઓ પંચાંગ. કાલે છે પ્રમદી છે તો રહેવાની પ્રમદી જ થાય. સૂર્યોદયની તિથિ આવે. હા, 26 તારીખે 2 એકાદશી હોય તો 26 તારીખે રાજનતા બરાબર છે ને? કાલની પ્રમ દિવસે હે શું કહો છો? અરે પણ કંઈક હરખું તો બોલો. 2 એકાદશી હોય ત્યારે વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે હંમેશા બીજી જ એકાદશી રહેવી. જ્યારે પણ 2 એકાદશી હોય ત્યારે બીજી એકાદશી રહેવી. સંન્યાસી બાબાએ કહ્યું, ભૂદેવ મુંચા જ્ઞાન પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો